ચાલો આજે આપણે બાઇબલના એક બહુ જ શક્તિશાળી વચન પર વાત કરીએ જે રોમન્સ 16:20માં આપેલું છે. આ વચન આધ્યાત્મિક વિજય વિશે છે. તો આ સમજૂતીમાં આપણે શું કરવાના છીએ? આપણે આ વચનની પાછળ છુપાયેલા ઊંડા સત્યોને ખોલીશું અને એ પણ જોઈશું કે આ બધી વાતોને આપણા જીવનમાં પ્રેક્ટિકલી કેવી રીતે ઉતારી શકાય. આ રહ્યું એ વચન, શાંતિનો ઈશ્વર ટૂંક સમયમાં શૈતાનને તમારા પગ નીચે કચડી નાખશે. બસ આ એક જ વાક્ય આપણી આજની આખી ચર્ચાનો પાયો છે. તો ચાલો ઊંડા ઉતરીએ અને સમજીએ કે આનો સાચો વ્યવહારિક અર્થ શું થાય છે. આ વચનને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર ફોકસ કરીશું. સૌથી પહેલાં આજ્ઞાપાલન, જે પહેલું પગલું છે. પછી જ્ઞાન અને નિર્દોષતા. એ પછી આવશે શાંતિ અને અધિકાર. ત્યારબાદ આપણે જોઈશું કે કચડવાનો ખરેખર મતલબ શું છે અને છેલ્લે આ બધું જાણીને વિજયમાં જીવન કેવું દેખાય છે. ચાલો શરૂ કરીએ. આધ્યાત્મિક વિજયનો જે આખો રસ્તો છે ને, એની શરૂઆત થાય છે ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ આજ્ઞાપાલનથી. તો ચાલો આ પહેલા અને સૌથી અગત્યના પગલાંને સમજીએ. જો વિજય મેળવવા માટે એક વિશ્વાસુનું જીવન કેવું હોવું જોઈએ? એકદમ એક સારા સૈનિક જેવું. હવે વિચારો, એક સૈનિક શું કરે છે? એ પોતાના કમાન્ડરને ખુશ કરવા માટે બસ કોઈ પણ શરત વગર, કોઈ સવાલ પૂછ્યા વગર આજ્ઞાનું પાલન કરે છે. બસ એ જ રીતે ઈસુની આજ્ઞાઓનું પાલન કરવું એ આપણા વિજય તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. ઓકે, આજ્ઞાપાલન તો થયું પહેલું પગલું. એ પછી આવે છે બીજું, એટલું જ મહત્વનું પગલું, જ્ઞાન અને નિર્દોષતા કેળવવી. આનો સીધો મતલબ એ છે કે સારી અને ખરાબ બાબતો પ્રત્યે એક ખાસ પ્રકારનું વલણ વિકસાવવું. તો પહેલી વાત, આપણે સારા વિશે જ્ઞાની બનવાનું છે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે આપણે આપણી બુદ્ધિ, આપણી સમજ, આ બધાનો ઉપયોગ સારા કામો કરવા માટે અને દુનિયાને નહીં પણ ઈશ્વરને ખુશ કરવા માટે કરવાનો છે. અને એ જ સિક્કાની બીજી બાજુ, આપણે દુષ્ટતા વિશે એકદમ નિર્દોષ રહેવાનું છે. મતલબ એક નાના બાળકની જેમ, જેને છેતરપિંડી કે કપટ શું છે એની ખબર જ નથી હોતી. બસ એ જ રીતે આપણે પણ દુષ્ટતાના રસ્તાઓથી બિલકુલ અજાણ અને દૂર રહેવાનું છે. સવાલ એ થાય કે આ બધી આધ્યાત્મિક લડાઈ લડવા માટે તાકાત ક્યાંથી આવશે? તો જવાબ બહુ સ્પષ્ટ છે. એ તાકાત મળે છે ઈશ્વર તરફથી આવતી શાંતિ અને અધિકારમાં. વિજય માટે આ 4 ચાવીઓ એકદમ જરૂરી છે. પહેલી, ઈશ્વરની શાંતિ, જે આપણી ઢાલ બને છે. બીજી, ઈસુ પાસેથી મળેલો અધિકાર, જે આપણને સત્તા આપે છે. ત્રીજી, ઈસુના નામમાં રહેલી શક્તિ, જે દુશ્મનને હરાવે છે. અને ચોથી, એ સમજ કે આપણે કોઈ સામાન્ય નથી પણ પસંદ કરાયેલા છીએ. અને હા, શાંતિનો મતલબ નબળાઈ કે નિષ્ક્રિયતા બિલકુલ નથી. અહીં શાંતિ એક શક્તિશાળી હથિયાર છે. શાંતિનો ઈશ્વર આપણને યુદ્ધ માટે એકદમ સ્પષ્ટ અને શાંત મન આપે છે. યાદ છે દાઉદે કેવી રીતે શાંતિથી ગોલિયાતને હરાવ્યો હતો? બસ એ જ રીતે આપણે પણ શાંતિથી દુશ્મનને હરાવી શકીએ છીએ. અને આ કોઈ બનાવેલી વાત નથી. આ અધિકાર આપણને સીધો ઈશુ પાસેથી મળ્યો છે. લૂક 10:19માં આપેલું વચન એકદમ સ્પષ્ટ છે કે આપણને દુશ્મનની તમામ શક્તિ પર પૂરેપૂરો અધિકાર આપવામાં આવ્યો છે. પણ એક મિનિટ, આ જે શબ્દ છે કચડવો, એનો ખરેખર અર્થ શું થાય? એ કોઈ શારીરિક ક્રિયા નથી, પણ એનાથી ઘણું વધારે છે. એ એક સંપૂર્ણ અને અંતિમ આધ્યાત્મિક વિજયની વાત છે. તો કચડવો એટલે શું? આનો મતલબ ફક્ત હરાવવાનો નથી. ના, આનો અર્થ છે દુશ્મનની શક્તિને મૂળમાંથી જ ખતમ કરી દેવી. એને એવી રીતે કચડી નાખવાનો કે એ ફરી ક્યારે માથું ઉચકી જ ન શકે, જાણે કે એને રાખ બનાવીને પગ નીચે રગદોડી દીધો હોય. એટલો સંપૂર્ણ વિજય. આ વિજય એટલું પાક્કો અને સંપૂર્ણ છે કે દુશ્મન ફરી લડવા માટે સક્ષમ જ નથી રહેતો. આ એક નિર્ણાયક અને અંતિમ હાર છે. એ પછી એના પાછા આવવાની કોઈ શક્યતા જ નથી રહેતી. તો હવે જ્યારે આ બધા સિદ્ધાંતો જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જીવન કેવું બની જાય છે? એ ખરેખર એક એવી મુસાફરી છે જેમાં આપણે ભયમાંથી નીકળીને અધિકારમાં જીવવાનું શરૂ કરીએ છીએ. આનું પરિણામ શું આવે છે ખબર છે? એક સંપૂર્ણ ઉલટફેર. આખી ગેમ જ પલટાઈ જાય છે. જ્યાં પહેલાં એક વિશ્વાસુ દુષ્ટતાથી ડરતો હતો, હવે પરિસ્થિતિ એવી બને છે કે દુષ્ટતાએ વિશ્વાસુથી ડરવા લાગે છે. ડરની જગ્યાએ અધિકાર આવી જાય છે.
તો પછી આ બધી વાતનો સાર શું નીકળ્યો? આ આખા આધ્યાત્મિક વિજયનો અંતિમ હેતુ, અંતિમ ધ્યેય શું છે? વિજયી જીવનનો મતલબ ડરીને જીવવું નથી, પણ એ અધિકાર અને શાંતિમાં જીવવું છે જે આપણને ઈશ્વરે આપ્યા છે. આખરે આ ડર પર સત્તાનો અને શાંતિનો એક અંતિમ વિજય છે.